સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 366 પરનો પ્રસંગ છે. પ્રથમ સિહોરના જીવો પર મહેદ કૃપા કીધી. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. સોરઠ દેશ પ્રભુજી પધારે, સંવંત 1665 નિર્ધારે. પ્રથમ સિહોર પધારે, તિહા કે જનહિત કર નિવારે. તિનકુ શ્રવણ દાન સુખ દીનો, મેઘા બાઈકુ અનુગ્રહ કીનો. ताहा एक राघव दास ही रहते, तिनकी बात सबे मन धरते. तिन्ही सर्व समर्पण कीनो, तिनको जीव आतुर सीलीनो. उन्ही कछुआ पुनपोन राख्यो, द्रव्य उतारी उपरनो नाख्यो. गोकळदास भयो आगवानी, उनकी बात सो किन्हु न जानी. वे तो परम स्वरूप समाई, सो तो अपनी इच्छा आई. गोपाल दास स्वरूप उपासी, जिनको रुचे न कोहु सुख राशि. तिनको संगी कहानो भाई, जिनकी कथा सो बरनी न जाई. जिनके संगी बहुत ही होते, अन्य वार्ता कबहु न करते. नाथो और लालचंद छबीलो, बालचंद सब तेजु हठीलो. हाथ सेनी प्रभुजी पधारे, भट नरसी के ताप निवारे. कसिया की मन व्रत प्रतिपाली, उनके संगे रहत मुरारी. वे निर्दोष सदा रंग राते, आपे और ही कबहु न जाते. और बात कछु बरनी न जाई, जैसो रठ की कीरत बढ़ाई. और अनेक भये निज दासा, बड़े छोटे के निकट निवासा. ग्रहे ग्रहे प्रति ही आपी सेवा, हरखी मोद मूल राना जेवा. એ પ્રથમ પરદેશ પધારે, જીવ છે તે હતે સો નિવારે. પૂરકના વાયકનું પરિપાલન કરવા માટે ઠાકોરજી સોરઠમાં પધાર્યા છે. કશળદાસ અત્યાર સુધીમાં પ્રભુજીની બાલ ચેષ્ટાના દિવ્ય અલૌકિક ચરિત્રો સાંભળ્યા, જેથી આપનું પ્રાગટ્ય પરિપૂર્ણ પુરુષોત્તમનું છે તેવી સ્વરૂપ નિષ્ઠા સર્વને કરાવી. તેવું તે અલૌકિક ચારિત્ર્યથી સમજાઈ ગયું. હવે પ્રભુજીએ પોતાની સેવક સૃષ્ટિનો વિસ્તાર કરવા અને દેવી જીવોનો અંગીકાર કરી માર્ગની મેળ મર્યાદા અને ધર્મ સ્થાપન કરવા પરદેશ પધારવાની ઈચ્છા કરી. તેનું કારણ જીવનદાસ લખે છે અને ગોપાલદાસ પણ પ્રસંગે કહે છે તે તમને કહું છું. કશળદાસ પરંપરાના વાયકનું પરિપાલન કરવા અને દેવી જીવોની સંભાળ કરી તેને પોતાનું શરણદાન આપી તેનું વરણ કરી અનુગ્રહ દ્વારા તે જીવોને રસરાસનું સુખદાન કરવા પ્રજમાં પધાર્યા અને તે જીવોનો નિસ્તાર કરી પોતાના નિત્ય એવા નિજધામ ગોલોકમાં રાસ રમણની પ્રાપ્તિ શીઘ્ર થાય તેવી ઓછો પ્રણાલિકા બનાવી અને માર્ગની મેંડ સમજાવી. પાંચા બાબા કહે છે કે કશળદાસ આ બધો જ લીલા પ્રકાર ભૂતલમાં પ્રગટ થવાના કારણો ઘણા જ છે. તેમાં મુખ્ય કારણ તો પૂર્વે સારસ્વત કલ્પમાં વ્રજના જીવોને પ્રજમાં પ્રગટ થવાનું વચન મહારાસમાં આપ્યું હતું. તે વચનને પરિપૂર્ણ કરવા માટે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ સોરઠ એટલે કે પ્રજમાં પધારવાની ઈચ્છા કરી. કલયુગના દેવી જીવો ઉપર અસીમ કૃપા વિચારી પોતાના નામરૂપી નાવનો દ્રઢ આશરો આપી અનેક કષ્ટ સાધ્ય સાધનોમાંથી તથા ક્ષુદ્ર દેવ દેવતાના આશ્રયથી છોડાવ્યા અને દેહ તથા જીવાત્માને હાનિકારક દુષ્ટ કર્મોમાંથી છોડાવ્યા. જીવને પોતાના શરણનો દ્રઢ આશ્રય આપી પોતાના નામના પ્રતાપ બળથી જીવનો નિસ્તાર કર્યો. પોતાના નિજધામ ગોલોકની પ્રાપ્તિ પોતાના પ્રમેય બલ દ્વારા કરાવી. તે પ્રસંગોનું વર્ણન જીવનદાસ કાવ્યમાં તથા પરદેશમાં કરી ગયા છે. ગોપાલદાસ પ્રસંગોનું વર્ણન વિસ્તારથી કરી ગયા છે. તે પ્રસંગ પરદેશ અને બાળલીલાના અનુસંધાનથી આપણે ચર્ચીશું. તે પ્રથમ પરદેશ 1665માં પ્રભુજીએ સિહોરનો કર્યો તો તેનું વર્ણન કરીશું. પ્રથમ ગોહિલવાડમાં સિહોર મુકામે પ્રભુજી પધાર્યા. પ્રભુ શ્રી ગોપાલલાલ પધાર્યાની વધામણી સાંભળી રાજા અખેરાજજી તથા રાણી મેઘાજી તથા માધવદાસ રાઘવદાસ જોશી વગેરેને આનંદ ઉલ્લાસનો પાર ન રહ્યો અને આપશ્રીને વાજતે ગાજતે મોટા ધામધૂમથી સામૈયો કરીને પ્રભુજીને પોતાના રાજમહેલમાં પધરાવી લાવ્યા. મેઘાજીએ માધવદાસ તથા રાઘવદાસ પાસેથી શ્રીજીની આનંદ લીલાની વાર્તા ઘણી જ સાંભળી હતી, તેથી નિરંતર તેનું ધ્યાન ધરતા. તે માધવદાસ તથા રાઘવદાસ ઉપર ઘણી જ પ્રીતિ રાખતા.
પ્રભુજીમાં અપાર પ્રીતિ હતી. તેનું ભાગ્ય જાણી શ્રીજી તેનો મન મનોરથ પૂરણ કરવા સિહોર પધાર્યા. તે તેની ઉપર ઘણી જ કૃપા કરી અને સ્વરૂપ દાન આપ્યું. રાજા રાણી શ્રીજીના સેવક થયા. શ્રી ગોપાલજીએ મહેદ કૃપા કરીને મેઘાજીને શરણદાન આપ્યું. તેની દેહ દશા બદલાઈ ગઈ. તેના સંગમાં બીજા ઘણા જીવો પણ સેવક થયા. માધવદાસ તથા રાઘવદાસ જોશી સેવક થયા. રાઘવદાસ જોશીએ શ્રી ગોપાલલાલજીને સર્વ સમર્પણ કર્યું. પોતાની પાસે કાંઈ જ ન રાખ્યું. આથી શ્રી ગોપાલજીએ તેનો વિરક્ત ભાવ જોઈને તેમને પ્રસાદી ઉપહાણો ઓઢાડ્યો અને નેચલ ભક્તિનું દાન કર્યું. બીજા ગોકુલદાસ તે લીલાધરભાઈનો બેટો. શ્રીજીએ તેની ઉપર મહેદ કૃપા કરી. તે પરમ સ્વરૂપ સંબંધી થયો. ગોપાલદાસ જ્ઞાતે મૂઢ બ્રાહ્મણ. તેની ઉપર શ્રીજીએ અસીમ કૃપા કરીને શરણદાન આપ્યું. તેનો સંગી તે કાનો કંસારો એ વૈષ્ણવ થયો અને તેના સંગમાં બીજા કંસારા ઘણા સેવક થયા. તે પરમ પુષ્ટિ ભગવતી થયા. શ્રીજી વિના ક્યારેય અન્ય વાર્તા ન કરતા, તેમ સાંભળતા પણ નહીં. શ્રી ગોપાલજી વિના બીજું નામ પણ ન લેતા. તેના સંગમાં બીજા ઘણા જન સેવક થયા. નાથાભાઈ, રસિક વેલા અને લાલચંદ, વેલચંદ ખત્રી, શિવલાલ, બાલચંદ એ બધા જ સેવા અનન્ય ઉપાસિક થયા. શ્રીજી વિના બીજું કાંઈ જાણે નહીં, દેખે નહીં. બીજા ઘણા જીવો શરણદાન પામ્યા, કાંઈ જ ન્યૂન્યતા ન રાખી. આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.